નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌનું આપણી આ સંસ્કૃત પથ ઉપર. ધીસ ઇઝ યોર વન એન્ડ ઓનલી ડીઆર જોશી. ભવતામ સર્વેસામ હાર્દમ 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 સ્વાગતમ યાર. આમી આજે સાહિત્યનો લેક્ચર લઈને આવ્યા છે. ઘણા વિદ્યાર્થીનો મેસેજ આવતા હતા કે સાહેબ સાહિત્યનો લેક્ચર લેવો, તો લઈ આવ્યા છીએ. તમારા બધાએ જોવાનો છે અને સાથે આપણે દર વખતે કહીએ છીએ કે લાઈક શેર સબસ્ક્રાઇબ કરશો. અને બીજું તમારા માટે કે તમારે પ્રેક્ટિસ કરવી હોય તો 1 થી 5નો વિડીયો મુકાઈ ગયો છે, એની નીચે એની લિંક આપી છે, ગૂગલ ફોર્મની લિંક, જેમાં તમે પ્રેક્ટિસ કરી શકો. 6 થી 10નો વિડીયો મુકાઈ ગયો છે, એમાં એ ચેપ્ટરના એમસીક્યુની પ્રેક્ટિસ કરી શકશો. એના પછી 11 થી 15 અને 16 થી 20 એવી રીતે 4 ચેપ્ટરના વિડીયો મુકાઈ ગયા છે. અને એનું નીચે ડિસ્ક્રિપ્શનમાં ફોર્મ તમારે પ્રેક્ટિસ કરવી હોય તો એની લિંક પણ તમને મળી જશે. એવી જ રીતે આ સાહિત્યના એમસીક્યુની પણ પ્રેક્ટિસ માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો જોઈએ છીએ આગળ વધીએ આજના ચેપ્ટરમાં સાહિત્ય વિશે. કેમ કે આર્ટ્સ અને સાયન્સ બેયમાં પૂછાવાના જ છે. આમાંથી એમસીક્યુ સિમ્પલ બાત છે તો બેયને કરવા જ પડે. જોઈ નાખીએ શું કહે છે. ચલો, તમારી સામે પહેલો જ પ્રશ્ન છે, વેદાંગોની સંખ્યા કેટલી છે? વેદના કેટલા અંગ છે ભાઈ? 4, 6, 7 કે 8? 5. કેટલા છે વેદના અંગ? 6. યાદ રાખજો, વેદ 4 છે પણ વેદના અંગ પૂછે ને તો વેદના અંગ 6 છે, બરોબર? વ્યાકરણ વગેરે 6 અંગ છે, આપણે જે એમાં ભણી ગયા છીએ કેમાં, સાહિત્યના વિડીયોમાં. તો વેદાંગની સંખ્યા કેટલી છે? 6. બીજો પ્રશ્ન તમારી સામે છે, કલ્પશાસ્ત્રના કેટલા વિભાગ છે? જો વેદના 6 અંગ છે ને એ અંગમાંથી એક અંગ છે કલ્પ. હવે કલ્પની અંદર પાછા ભાગ આવે છે. કેટલા ભાગ છે? 3, 4, 5 કે 6? કલ્પના કેટલા ભાગ છે? 4 ભાગ છે. કેટલા ભાગ છે? 4. ધીસ યોર આન્સર ઇઝ 4. સીધું થઈ ગયું, હાલો 4. એના પછીનો પ્રશ્ન તમારી સામે છે, નીચેના પૈકી કલ્પશાસ્ત્રનો ભાગ નથી. કલ્પના 4 ભાગ છે એમ કીધું ને, તો આ 4 છે ને, શુલ્વ સૂત્ર, ગૃહ્ય સૂત્ર, નિરુક્તન, શ્રૌત સૂત્ર, આમાંથી આ 4માંથી કયું એવું છે જે કલ્પનો ભાગ નથી? કેમ કે 3 સૂત્ર છે ને આ શું છે? નિરુક્ત, તો એ ભાગ નથી. સમજ્યા? શ્રૌત સૂત્ર, ગૃહ્ય સૂત્ર, શુલ્વ સૂત્ર અને નંબર 4 આવે છે ધર્મ સૂત્ર. આ નિરુક્ત છે ને ખુદ વેદાંગ છે, બરોબર? જેમ કલ્પ વેદનું અંગ છે એમ નિરુક્ત વેદનું અંગ છે. એટલે નિરુક્ત કલ્પનો પ્રકાર નથી. કલ્પના 4 પ્રકાર છે: શુલ્વ સૂત્ર, ગૃહ્ય સૂત્ર, શ્રૌત સૂત્ર અને ધર્મ સૂત્ર. આગળ વધીએ છીએ. પારસ્કર ગૃહ્ય સૂત્રમાં કેટલી કંડિકાઓ આવેલી છે? 3 કાંડ અને 51 કંડિકાઓ. યોર આન્સર ઇઝ 51. કેટલી કંડિકાઓ છે ભાઈ? 51 કંડિકાઓ છે. ચાલો આગળ વધીએ. કયું ગૃહ્ય સૂત્ર 3 કાંડમાં વિભક્ત છે? હમણાં જ કીધું કે ભાઈ એમાં 3 કાંડ અને 51 કંડિકાઓ આવેલી છે. આપણે 2 જ ગૃહ્ય સૂત્રનો પરિચય છે ને, કે ટોટલ 19 છે ને એમાંથી 2 બહુ પ્રસિદ્ધ છે, આશ્વલાયન અને પારસ્કર, બરોબર? ગૌતમને આપસ્તંભ આપણા માટે કામનું નથી, આપણા માટે છે આશ્વલાયન અને પારસ્કર. તો આશ્વલાયન છે, આશ્વલાયન એ સૌથી પ્રાચીન મનાય છે, અને પારસ્કર છે તો પારસ્કર એમાં 3 કાંડ અને 51 કંડિકાઓ આવેલી છે. તો તમારો જવાબ આવશે પારસ્કર. ઓકે, શું જવાબ આવે છે? પારસ્કર. આગળ વધારો સાહેબ. ઋગ્વેદમાં કેટલા ગૃહ્ય સૂત્ર થાય છે? ઋગ્વેદના અક્ષર ગણી લેવાના. ઋગ્વેદ 3 અક્ષર છે, 3 થાય. કેટલા થાય? 3. ઋગ્વેદમાં કેટલા ગૃહ્ય સૂત્રો છે? આખા 3. હાલો આગળ વધો. વર્તમાન સમયમાં કુલ કેટલા ગૃહ્ય સૂત્રો પ્રાપ્ત થાય છે? વર્તમાન સમયમાં કુલ કેટલા ગૃહ્ય સૂત્રો? તો કે સાહેબ 17, 19, 20 કે 22? યોર આન્સર ઇઝ 19. કેટલા ગૃહ્ય સૂત્ર છે? 19. એના પછી વધીએ. ગૃહ્ય સૂત્રમાં કયું ગૃહ્ય સૂત્ર સૌથી પ્રાચીન મનાય છે? બેની જ વાત કરી હતી કે ભાઈ આશ્વલાયન હોય, પારસ્કર હોય, તો આ બેને મારો ઉડાડી દો. આશ્વલાયન કે પારસ્કર, આપણા ભણવામાં બેની જ વાત આવે છે. તો આશ્વલાયન છે ને છોકરાઓ, એ સૌથી પ્રાચીન છે. અને 16 સંસ્કાર વગેરેની વાત એમાં જ આવશે. પારસ્કર છે એમાં 3 કાંડ ને 51 કંડિકા, એટલી જ વાત છે એના વિશે. મહાભારતના અંતિમ ભાગને શું કહેવાય છે? ચલો, મહાભારતના અંતિમ ભાગને ગરુડ પુરાણ કહેવાય, હરિવંશ પુરાણ કહેવાય, વિષ્ણુ પુરાણ કહેવાય, ભાગવત પુરાણ કહેવાય? મહાભારતના અંતિમ ભાગને કહેવાય છે હરિવંશ પુરાણ. શું કહેવાય? હરિવંશ પુરાણ. આ બુકમાં ક્યાંય નથી પણ નવનીતમાંથી છે, એટલે ક્યારેક એવું બને કે કદાચ તમારી એક્ઝામમાં ક્યારેક પૂછી નાખે. મહાભારતના અંતિમ ભાગને કહેવાય છે હરિવંશ પુરાણ. શ્રીમદ ભગવદ્ ગીતા મૂળ કયા ગ્રંથનો ભાગ છે? રામાયણ, મહાવીર ચરિત, મહાભારત કે રાવણ વધ? રમતું છોકરું કહી દે સાહેબ મહાભારતનો. કેનો ભાગ છે? મહાભારતનો ભાગ છે ભગવદ્ ગીતા. અને એ ગીતા મહાભારતના કયા પર્વમાં આવેલી છે? મહાભારતમાં 18 પર્વ છે. 18 પર્વમાંથી ભગવદ્ ગીતા કયા પર્વમાં છે? તો કે સાહેબ સભા, ઉદ્યોગ, અનુશાસન કે ભીષ્મ? જવાબ આવશે ભીષ્મ પર્વ. ભીષ્મ પર્વના 25 થી લઈને 42 સુધીના 18 અધ્યાય છે ને એને ભગવદ્ ગીતા કહેવાય. 25 થી 42 ટોટલ 18 અધ્યાય થઈ જાય. આગળ વધીએ છીએ. મહાભારતને કયો વેદ કહેવાય? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ કે પંચમ વેદ કે નાટ્ય વેદ? શું કહેવાય ભાઈ? મહાભારતને કહેવાય છે પંચમ વેદ. કેમ કે 4 વેદ છે અને મહાભારત એટલું જોરદાર કાવ્ય છે અને 5મા વેદની ઉપમા આપવામાં આવી છે, બરોબર? તો પંચમ વેદ પણ એને કહેવાય છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ સાહેબ આપણે. તો મહાભારતના રચયિતા કોણ છે? બધાને ખબર હોય, 10માં ભણ્યા, 11માં ભણ્યા, 12માં આવ્યા, એટલે આપણે એ તો ખબર જ છે કે કાલિદાસ નથી, ભવભૂતિ નથી, મહર્ષિ વેદવ્યાસજી છે, બરોબર? કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ.
જૈનમાં ત્યારે એનો કલર કૃષ્ણ હતો, શ્યામ વર્ણના હતા, ટાપુ ઉપર જૈનમાં હતા દ્વીપ એટલે ટાપુ ઉપર જન્મેલા હોવાથી દ્વૈપાયન નામ પડ્યું. એવા કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ, જેને મહર્ષિ વેદવ્યાસ કહીએ છીએ, એમણે મહાભારતની રચના કરી હતી. મહાભારતના દ્વિતીય સંસ્કરણનું નામ શું છે ભાઈ? મહાભારતના 3 સંસ્કરણ થયા હતા, 1, 2 અને 3. પહેલામાં 8000 શ્લોક હતા, બીજામાં 24000 હતા, ત્રીજામાં લાખ હતા. તો 3 સંસ્કરણ થયા હતા. એમાંથી બીજાનું નામ શું હતું? પહેલાનું નામ હતું જય, બીજાનું નામ હતું ભારત, ત્રીજાનું નામ મહાભારત. જય ભારત મહાભારત, જય ભારત મહાભારત. તો બીજાનું નામ શું આવે ભાઈ? ભારત આવે. શું આવે? ભારત. પહેલાનું નામ પૂછે તો જય, બાકી તો આપણી સામે મહાભારત ત્રીજું છે જ. આગળ વધીએ છીએ. કયા ગ્રંથમાં યજ્ઞવેદી નિર્માણ અને ભૂમિતિના સિદ્ધાંત જોવા મળે છે ભાઈ? યજ્ઞવેદી નિર્માણ અને ભૂમિતિના સિદ્ધાંત કેમાં જોવા મળે? તો કે આપણે પાછા આવી ગયા છે ગૃહ્ય સૂત્રોમાં. ગૃહ્ય સૂત્ર છે કલ્પમાં. કલ્પના 4 પ્રકાર છે, જેમાં યજ્ઞવેદી નિર્માણ અને ભૂમિતિની વાત આવે, ગાણિતિક પ્રમેયોની વાત આવે તો યાદ રાખવાનું એ હોય છે શુલ્વ સૂત્ર. શું હોય? શુલ્વ સૂત્રમાં ગાણિતિક પ્રમેય આવે, યજ્ઞવેદી નિર્માણ આવે અને બીજા જ્યામિતિ શાસ્ત્રના અને પ્રમેય આવે છે. અહીં સમાજને રાજ્યને લગતા કાયદા કાનૂનનું વાત આવે તો ધર્મસૂત્ર હોય. કાયદો કાનૂન હોય તો ધર્મ લખ્યો હોય ભાઈ આવો કાયદો આપણો છે, તો કાયદા કાનૂનમાં શું આવશે? ધર્મસૂત્ર. આગળ વધીએ છીએ. 16 સંસ્કાર કોનો વર્ણન વિષય છે ભાઈ? 16 સંસ્કારની વાત કેમ આવશે? ધર્મમાં, શ્રૌતમાં, શુલ્વમાં, ગૃહ્યમાં. ગૃહ્ય સૂત્ર એટલે કે ગૃહસ્થ જીવન. જ્યારે માણસ પતિ પત્ની લગ્ન કરે ને ત્યારથી એના ગૃહસ્થ જીવનનો પ્રારંભ થાય અને ત્યાર પછી જ ગર્ભાધાનથી લઈને અંત્યેષ્ટિ સંસ્કાર થાય છે, બરોબર? તો પહેલે ગૃહસ્થ સંસ્કાર, ગૃહ્ય સૂત્રની વાત કરીએ તો એમાં જ 16 સંસ્કારની વાત આવી જાય છે. કેમાં આવે છે? ગૃહ્ય સૂત્રમાં. 16 સંસ્કાર એ ગૃહ્ય સૂત્રનો વર્ણ્ય વિષય છે. આગળ વધો. શ્રૌત સૂત્રનો વર્ણ્ય વિષય શું છે ભાઈ? શ્રૌત સૂત્ર. કયું સૂત્ર? શ્રૌત સૂત્ર. તો એમાં સંસ્કાર, આશ્રમ, કર્તવ્ય, વૈદિક યજ્ઞ, યજ્ઞવેદી નિર્માણ. જો સંસ્કારની વાત આવશે ગૃહ્ય સૂત્રમાં, આશ્રમ કર્તવ્ય એ આમાં ના આવે, આવતું જ નથી. વૈદિક યજ્ઞ શ્રૌત સૂત્રમાં આવશે અને યજ્ઞવેદી નિર્માણ એ શુલ્વ સૂત્રમાં આવશે. તો વૈદિક યજ્ઞ છે ને એ તમારો જવાબ આપશે. શ્રૌત સૂત્ર. કયા વેદાંગને વેદના ચક્ષુ કહેવાય ભાઈ? વેદની આંખ કોને કહેવાય છે? વેદના 6 અંગ છે, એમાંથી એક હાથ છે, એક મુખ છે, એક નાક છે, એક કાન છે અને પગ છે. તો એમાં ભાઈ આંખ કોણ છે? કલ્પ, જ્યોતિષ, છંદ કે શિક્ષા? કલ્પ એટલે કે વેદમાં કહેલા કામ. જ્યોતિષ તો કે જે માર્ગ ચિંધે છે કે ભાઈ તમારું દિશા આ છે, તો માર્ગ ચિંધે કોણ? આંખ. તો તમારે યાદ રાખવાનું કે જ્યોતિષ તમને છે ને આ રસ્તો ચિંધે છે કે ભાઈ તમે આ ફિલ્ડમાં આગળ જશો તો તમારા માટે બેસ્ટ ઉત્તમ રહેશે. તો માણસને આંખ છે એ રસ્તો દેખાડે તમારે આ બાજુ જવાનું છે, એમ આ જ્યોતિષે રસ્તો દેખાડે તમારી સારી ઉન્નતિ આ બાજુ છે. તો એના માટે વેદની આંખ કોણ છે? એ છે જ્યોતિષ. કોણ છે? જ્યોતિષ. આગળ વધો. હિતોપદેશમાં પંચતંત્રની કુલ કેટલી વાર્તાઓ આવે છે? હિતોપદેશમાં ટોટલ 43 વાર્તા છે. આ 43 વાર્તામાંથી પંચતંત્રની બેઠે બેઠી વાર્તાઓ લીધી છે. કેટલી? 25. કેટલી લીધી હતી? 25 વાર્તાઓ બેઠે બેઠી લીધી હતી હિતોપદેશમાં. આગળ વધો. પુનર્મૂષકો ભવો આવી વાર્તા કેમ આવે છે? તો કે ભાઈ નીતિ કથામાં આપણે 11માં પંચતંત્ર ભણ્યા અને 12માં આપણે ભણીએ છીએ હિતોપદેશ. હિતોપદેશમાં પુનર્મૂષકો ભવ અને ટીટોડીના ઈંડા બેની વાત આવે છે, જે આપણે સાહિત્યમાં મૂક્યું છે તમને બધાને ખબર છે. હિતોપદેશ. ઓકે, આગળ વધીએ. હિતોપદેશ કેટલા ભાગ છે ભાઈ? પંચતંત્રના 5, હિતોપદેશના 4. હિતોપદેશના કેટલા ભાગ છે? 4. નારાયણ પંડિત કયા રાજાના આશ્રિત કવિ હતા? ભાઈ નારાયણ પંડિત જેમણે લખી હતી હિતોપદેશ, અને હિતોપદેશના રચયિતા નારાયણ પંડિત કોને આશ્રિત હતા? કોઈ રાજાને આશ્રિત હતા. રાજાનું નામ હર્ષવર્ધન હતું, અમરશક્તિ હતા, રજવાહન હતા, ધવલચંદ્ર હતા. આ ભાઈ હતા ધવલચંદ્રને આશ્રિત. કેને આશ્રિત હતા? ધવલચંદ્રને આશ્રિત. ઓકે, નારાયણ પંડિત એ ધવલચંદ્રને આશ્રિત હતા. હિતોપદેશમાં કેટલી કથાઓ તદ્દન નવી છે? ભાઈ 25 વાર્તા બેઠે બેઠી તમે લીધી હતી. કેમાંથી? પંચતંત્રમાંથી. તો નવી વાર્તાઓ કેટલી છે? નવી વાર્તાઓ છે 17. કેટલી વાર્તા છે? 17. આ બધાની પ્રેક્ટિસ તમે નીચે લિંકમાં કરી શકો, તમને ખબર જ હશે, ન ખબર હોય તો હજી કહી દઉં. આના પછીનો પ્રશ્ન, હિતોપદેશના રચનાકાર કોણ છે? ભાઈ હિતોપદેશ કોણે લખી છે? નારાયણ. નારાયણ 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 સૌનું હિત કરે, એમ યાદ રાખી શકો. હિતોપદેશ નારાયણે લખી છે. આગળ વધો. વધો. પ્રાણી કથા એવું નામ કયા સાહિત્યનો પર્યાય બની રહ્યું છે? ભાઈ પ્રાણી કથા કેના માટે વપરાય છે? વેદ ઉપનિષદ માટે, નીતિ કથા માટે, બૃહદ કથા, ગદ્ય. તો કે ભાઈ નીતિ કથા એ જ પ્રાણી કથા, પ્રાણી કથા એ જ નીતિ કથા, બરોબર? તો પ્રાણી કથા એટલે નીતિ કથા. નીતિ સમજાવવા માટે પ્રાણીઓની વાર્તાઓ કઈ કઈ અને એક એક નીતિ શીખડાવવામાં આવે છે. આગળ વધીએ. સંસ્કૃત સાહિત્યમાં નીતિ કથા અંતર્ગત કયા સાહિત્યનો સમાવેશ થાય છે? ભાઈ સિમ્પલ બાત, પ્રાણી કથા હમણાં જ વાત કરી, એનો એ જ પ્રશ્ન ફેરવીને પૂછ્યો છે. પશુ પક્ષી માનવના વર્તન દ્વારા નીતિ શીખડાવવાનું કામ કરે એને નીતિ કથા કહેવાય. ભાઈ આ એ જ વાત છે. પશુ પક્ષીની વાત દ્વારા જે કામ શીખડાવે એ નીતિ કથા છે ને? છે જ.
જીવનના મૂલ્યોનું માર્ગદર્શન આપતી કથાઓને નીતિ કથા કહેવાય ભાઈ. પ્રાણી કથા સાહિત્યનું મૂળ કેમાં જોવા મળે છે? વ્યાકરણમાં, મહાભારતમાં, વેદ ઉપનિષદમાં, સ્મૃતિ ગ્રંથોમાં. પ્રાણી કથાનું મૂળ જોવા મળે છે વેદો અને ઉપનિષદોમાં. ઓકે, આગળ વધીએ. વડોદરામાં આવેલા પ્રાચ્ય મંદિર તરફથી આપણા ગુજરાતમાં આવેલું વડોદરા, વડોદરામાં MS યુનિવર્સિટી એમાં આવેલું છે પ્રાચ્ય મંદિર. આ પ્રાચ્ય મંદિરમાં કયા ગ્રંથની સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરી હતી? મહાભારત, ભાગવત, ઋગ્વેદ કે રામાયણ? આપણે ખબર છે ગુજરાતમાં થઈ હતી રામાયણ, અને પુણેમાં થઈ હતી, પુણેના ભાંડારકરમાં થઈ હતી મહાભારત. આપણે ભણવાની બે જ આવે છે ને, મહાભારત ને રામાયણ. તો રામાયણ છે એ આપણા ગુજરાતમાં થઈ હતી, યાદ રાખી લેજો. MS યુનિવર્સિટી, પ્રાચ્ય મંદિર, વડોદરા. રામાયણમાં પદ્યોની સંખ્યા, પદ્ય એટલે કે શ્લોક, પદ્ય એટલે શું થાય? શ્લોક. તો રામાયણમાં કેટલા શ્લોક છે ભાઈ? 18,000, 1,25,000, 24,000. રામાયણમાં છે 24,000 ઓનલી. 24,000 શ્લોકો છે ભાઈ રામાયણમાં. રામાયણમાં કાંડ કેટલા છે? 8, 10, 7 કે 18? રામાયણમાં 7 કાંડ છે. બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ અને ઉત્તરકાંડ. 7 કાંડ આવેલા છે. રામાયણમાં કોના અયન એટલે કે ગતિનું નિરૂપણ કર્યું છે? કોના જીવનનું માર્ગદર્શન, કોના જીવનનું આલેખન કરવામાં આવ્યું છે? રામાયણ. રામનું અયન એટલે કે રામની ગતિ, રામના જીવનને દર્શાવતું કાવ્ય એટલે રામાયણ. રામનું જીવન હોય ને ભાઈ, આવા પ્રશ્નો હોય. મા નિષાદ પ્રતિષ્ઠાત્વ મગમ શાશ્વતી તમા. મા નિષાદ પ્રતિષ્ઠાત્વ મગમ શાશ્વતી સમા યત્ક્રોંચ મિથુનાદેકમ અવધિ કામ મોહિતમ. એ શિકારી પ્રેમ મગ્ન એવા એક ક્રોંચ પક્ષીને તે મારી નાખ્યું, જા તારી કોઈ દી પ્રસિદ્ધિ નહીં થાય. આ શ્લોક કયા કાવ્યનો પ્રેરણા સ્ત્રોત મનાય છે? રામાયણનો. કેમ કે વાલ્મીકી ઋષિ જ્યારે જાતા હોય એની બધી આપણે વાત સાહિત્યમાં ભણી ગયા છીએ. જો ન જોયું તો લેક્ચર જોઈ આવજો. રામાયણના રચનાકાર કોણ છે ભાઈ? વાલ્મીકી છે. આવું કોઈ પ્રશ્ન હોય? આગળ વધો. મહાભારતની વિવેચનાત્મક આવૃત્તિ કઈ સંસ્થા તરફથી પ્રકાશિત કરવામાં આવી હતી? ભાઈ મહાભારત. જેમ રામાયણની આપણે વાત કરી પ્રાચ્ય મંદિર વડોદરામાં, મહાભારતની ત્યારે વાત કરી હતી કેમાં? પુણે, ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ સેન્ટર પુણે. બરોબર. એક રાજસ્થાન, એક મહારાષ્ટ્રમાં થઈને, એક આપણે અહીંયા થઈ, બાજુમાં નજીકમાં જ થઈ. તો પુણેમાં ભાંડારકર ભારત મહાભારત. ઓકે, યાદ રહી છે કે મહાભારત ને ભાંડારકર. આગળ વધો. મહાભારતના કેટલા નામ હતા? મહાભારતના આખા 3 નામ હતા. 1, 2, 3. જય ભારત મહાભારત. કેટલા નામ હતા? 3. એ એમાં તો બદલી ગઈ છે ભાઈ. તો પ્રશ્ન કંઈક એવો છે કે યદિ હાસ્તિ તદન્યત્ર, યદિ હાસ્તિ તદન્યત્ર યન્ને હાસ્તિ ન તત્ક્વચિત. યન્ને હાસ્તિ ન તત્ક્વચિત. ભાઈ જે અહીંયા છે ને બીજી અહીંયા છે ને એ જ બધે અહીંયા છે ને અહીંયા નથી ને ક્યાંય નથી. જેમ આ લેક્ચરમાં તમે ભણો છો આ વસ્તુ તમને અહીંયા મળશે, એ બીજે મળશે ને અહીંયા નહીં મળે, ક્યાંય નહીં મળે. તો એવી જ વાત આ ગ્રંથ વિશે કહેવાની છે. જે અહીંયા છે એ બધે અહીંયા છે, જે અહીંયા નથી એ ક્યાંય નથી. કેના માટે કહેવાની છે? મહાભારત માટે. બરોબર. યદિ હાસ્તિ તો દન્યત્ર યજ્ઞ હાસ્તિ ન તત્ક્વચિત. ચાલો, શિશુપાલ વધ અનુસાર યુધિષ્ઠિરે કયો યજ્ઞ કર્યો? તો શિશુપાલ વધ નામનું મહાકાવ્ય છે જે લખવાના હતા માઘ. આપણે શોર્ટ ટ્રીક યાદ રાખી હતી, શિશુ માં શિશુ. શિશુપાલનો શિશુ દેખાય આપણે માં ગોતવાનું, એટલે કે મહાકવિ માઘે બુક લઈ કીધી શિશુપાલ. અને એમાં શિશુપાલ વધ મહાકાવ્યમાં યુધિષ્ઠિરે એક યજ્ઞ કર્યો હતો જેમાં કૃષ્ણ ભગવાનને બધાને આમંત્રણ આપ્યું હતું. એ કયો યજ્ઞ હતો? રાજસૂય, અશ્વમેઘ, અગ્નિષ્ટોમ કે વિશ્વજીત? એ યજ્ઞ હતો. આવી ગયો ને હવે? હા, કયો હતો? રાજસૂય યજ્ઞ હતો. આગળ વધો. શિશુપાલ વધ મહાકાવ્યમાં કયા પર્વતનું વર્ણન છે? ભાઈ આપણા ભગવાન છે દ્વારકાથી જાતા હોય, દ્વારકા જાય તો એક પર્વત આડો આવે જેનું નામ છે ગિરનાર પર્વત, અને એને શું કહેવાય છે? રૈવતક. રૈવતક એટલે ગિરનાર ને ગિરનાર એટલે રૈવતક. તમારો જવાબ આવે છે રૈવતક પર્વત. આગળ વધીએ. નવા સર્ગ ગતે માગે ખાલી જગ્યા શબ્દોનો વિદ્યતે. ભાઈ શિશુપાલ વધમાં જેટલા સર્ગ છે એમાંથી તમે ખાલી 9 સર્ગ વાંચી લ્યો તો તમારા માટે કોઈ શબ્દ નથી રહેતો. કેવો નથી રહેતો? નૂતન, નવીનમ, નવમ કે નવ? ભાઈ બધાને તે છે નવો, પણ તમારો જવાબ આવે છે નવ. નવ સર્ગ ગતે માગે નવ શબ્દો ન વિદ્યતે. ઓકે, શું જવાબ આવે છે? નવ. આગળ વધીએ. શિશુપાલ વધ મહાકાવ્યનું મૂળ શેમાં જોવા મળે છે? ભાઈ આ શિશુપાલ વધનું મહાકાવ્ય છે એ ભાઈ કલ્પના કરીને પોતાની વિચાર શક્તિથી બનાવેલું છે મહાકવિ માઘે. તો એનું મૂળ કઈ રીતે કેમાં છે? કેનો રેફરન્સ લેવામાં આવ્યો છે? રામાયણનો અયોધ્યાકાંડ, મહાભારતનો વન પર્વ, મહાભારતનો સભા પર્વ, કથા સરિત સાગર. તો ભાઈ આ બધી ઘટના છે ને સભામાં બની હતી. ક્યાં બની હતી? સભામાં. યુધિષ્ઠિર સભા ભરીને બેઠા છે, કૃષ્ણ ભગવાન બધા બેઠા છે. એમાં વાત એવી નીકળી કોની અગ્ર પૂજા કરવી, અને અગ્ર પૂજાની વાત આવી. બધા એમ કીધું કૃષ્ણ ભગવાન. ત્યાં શિશુપાલને તકલીફ પડી એટલે એ સભાને બગાડી. બરોબર. આખી સભામાં પછી ઉપાડી લીધી માથે, આ તો આવો છે ને તેવો છે. કૃષ્ણ ભગવાન વિશે બોલવા માંડ્યા. એ સભામાં તકલીફ પડી. તો યાદ રાખજો કયો પર્વ હતો? સભા પર્વ. મહાભારતનો સભા પર્વ.
આગળ વધો. મહાકવિ માઘનો જન્મ ક્યાં થયો હતો? ભાઈ મહાકવિ માઘનો જન્મ થયો હતો ક્યાં? ભિન્નમાલ અથવા શ્રીમાલ, રાજસ્થાન કે ગુજરાત વચ્ચેનો પ્રદેશ કહી શકાય, બરોબર. ભિન્નમાલ અથવા તો શ્રીમાલ, ત્યાં મહાકવિ માઘનો જન્મ થયો હતો. એના પછી મહાકવિ માઘે કયા મહાકાવ્યની રચના કરી છે? કિરાત અર્જુનિયમ, શિશુપાલ વધ, નૈષદ ચરિતમ, નૈષધીય ચરિતમ કે કુમાર સંભવમ? આમાંથી માઘે કઈ રચના કરી છે? આપણે યાદ કર્યું માં, શિશુ માં, બરોબર. કયું કાવ્ય હતું ભાઈ? શિશુપાલ વધ મહાકાવ્ય. આગળ વધીએ. કાલિદાસે યક્ષને દૂત બનાવે. કાલિદાસે જે બુક લખી છે એ બુકમાં યક્ષ કોને દૂત બનાવી અને પોતાની પત્નીને સંદેશ મોકલે છે? યક્ષ છે ને પોતાની પત્નીને સંદેશ મોકલતો હોય છે. કોના દ્વારા? તો ઉપરથી કોઈક જાતું હોય અને એના ઉપર બુક લખી છે મેઘદૂતમ, બરોબર. કોને બનાવે છે? મેઘને જાતા જાતા કહે છે કે એ વાદળા જરા ઊભું રહે, જાતો હોય ને તો મારો સંદેશ લેતો જાય. પછી વાદળાને સંભળાવે આખો સંદેશ. કશ્ચિત કાંતા વિરહ ગુરુના સ્વાદિકા રાત પ્રમત્તા સાપે નાસ્તાંગ ગમિત મહિમા વર્ષ ભોગીએ ને પરતું. આવો શ્લોક છે જેનાથી શરૂઆત થઈ છે મેઘદૂતની, બરોબર. તો મેઘને દૂત બનાવે છે. ઉપરથી જાતે એક વાદળાને સંદેશ મોકલાવે છે. તન્વી શ્યામા શિખરે દશના પક્વ બિંબા દરોષ્ટિ, આવી મારી પત્ની હશે એના માટે તું મારો સંદેશ લઈ જાય. એવો મેઘ એને સંદેશ મોકલાવે છે મેઘ સાથે. કોણ? યક્ષ. રાજા રઘુએ કયો યજ્ઞ સંપન્ન કર્યો હતો ભાઈ? રઘુવંશ મહાકાવ્યમાં આવી ગયા કે રઘુવંશમાં દિલીપ રાજા હતા. દિલીપના સુદક્ષિણાથી એક દીકરા થયા જેનું નામ પડ્યું રઘુ. અને રઘુ રાજાએ એક મસ્ત મજાનો યજ્ઞ કર્યો હતો જેમાં બધું દાન આપી દીધું હતું. તો એ યજ્ઞ કયો હતો? રાજસૂય, અશ્વમેઘ, વિશ્વજીત કે પુત્રેષ્ટિ? એ યજ્ઞ હતો વિશ્વજીત. ઓકે, આગળ વધો ને. રાજા દિલીપને ત્યાં કઈ ગાયની કૃપાથી રઘુનો જન્મ થયો હતો? રાજા દિલીપના ઘરે કઈ ગાયની કૃપાથી જન્મ થયો હતો ભાઈ? કઈ ગાયની કૃપાથી જન્મ થયો હતો? તો તમારો જવાબ આવે છે નંદિની ગાય. કઈ ગાય હતી? નંદિની ગાય. કામધેનુની દીકરી હતી નંદિની, એની કૃપાથી થયો હતો. કામધેનુનો શાપ મળ્યો હતો જેના કારણે એના ઘરે સંતાન નહોતી, પણ નંદિની ગાયની કૃપાથી એને પુત્રનો જન્મ થયો હતો, રઘુનો જન્મ થયો હતો. નેક્સ્ટ, રાજા દિલીપની પટરાણીનું નામ શું હતું? રાજા દિલીપના પટરાણીનું નામ હતું સુદક્ષિણા. બધું અંદરથી પૂછાઈ જાય અને ઘણી વખત પૂછી નાખ્યું છે, બરોબર. અને આર્ટ્સ વાળાને સ્પેસિફિક કરીને કહી જ દીધું છે કે ભાઈ તમારે આટલી જ વસ્તુ કરવાની, અને એ આપણે ઓલા વિડીયો મૂકી દીધું છે કે તમારે પૂછાય ને, આપણે એક મૂક્યો છે તમારી પેપર સ્ટાઇલ વાળો, એમાં સમજાવ્યું છે કે તમારે એમસીક્યુ આટલા ના જ કરવાના. ઓકે, અને એ પણ મેં પ્રાયોરિટી એવી જ આપી છે કે જ્યાં તમે પ્રેક્ટિસ કરશો ને એમાં પહેલા બધા એ આવી જશે, એટલે પ્રેક્ટિસ એ કરી લેવાની, વાંધો નહીં. રાજા દિલીપના પટરાણીનું નામ હતું સુદક્ષિણા. રઘુવંશ મહાકાવ્યમાં કુલ કેટલા સર્ગ છે ભાઈ? રઘુવંશ મહાકાવ્યમાં કુલ કેટલા સર્ગ છે? 19 સર્ગ છે. કેટલા સર્ગ છે? 19 સર્ગ. રઘુભાઈ 19. હાલો આગળ વધો. રઘુકાળનું બહુમાન કયા કવિએ પ્રાપ્ત કર્યું છે? રઘુકાર એટલે કે રઘુવંશ લખનાર. રઘુવંશ લખનાર કોણ હતા ભાઈ? સિમ્પલ બાત, કાલિદાસ હતા. રઘુવંશ કોણે લખી હતી? કાલિદાસે. નેક્સ્ટ આગળ વધો. કયું મહાકાવ્ય કાલિદાસે રચેલું નથી? કિરાતાર્જુનિયમ, રઘુવંશમ, નૈષધીય ચરિતમ કે શિશુપાલ વધ? તો ભાઈ કયું કાલિદાસે રચેલ છે? રઘુવંશ જ છે ને ભાઈ, રઘુવંશમ એ જ કાલિદાસે લખ્યું છે. કિરાતાર્જુનિયમ તો લખ્યું છે ભારવીએ, નૈષધીય ચરિતમ લખ્યું છે શ્રીહર્ષે, અને શિશુપાલ માઘે લખ્યું છે. તો રઘુવંશ લખ્યું કાલિદાસે. રઘુવંશ મહાકાવ્યમાં કયા વંશનું વર્ણન છે? ચંદ્રવંશ, હરિવંશ, ઇક્ષ્વાકુ વંશ કે કુરુવંશ? તમારો જવાબ આવશે ઇક્ષ્વાકુ વંશ. કયો વંશ આવે? ઇક્ષ્વાકુ વંશ એ જ રઘુવંશ, બરોબર. ઇક્ષ્વાકુ નામના રાજા થઈ ગયા એનો વંશ કહેવાય, એટલે રઘુવંશ ને ઇક્ષ્વાકુ વંશ એક જ છે. મદન દહનનો પ્રસંગ કેમ આવે છે? મદન એટલે કામદેવને, દહન એટલે કે બાળી નાખવા. કામદેવને બાળીને ભસ્મ કરી નાખ્યા હતા, આનો પ્રસંગ કેમાં છે? રઘુવંશમાં, કુમાર સંભવમાં, મહાભારત કે કિરાતાર્જુનિયમમાં? એ આવે છે કુમાર સંભવમાં. કેમ કે કુમાર એટલે કાર્તિકેય સંભવ એટલે કે જન્મ, કાર્તિકેયના જન્મની કથા એ કુમાર સંભવ. આગળ વધો. કુમાર સંભવમાં કેટલા સર્ગ છે? કુમાર સંભવમાં 8, 12, 15 કે 17? કુમાર સંભવમાં સર્ગ છે 17. કેટલા સર્ગ છે? 17. મારો કુમાર 17 વર્ષનો થયો એમ યાદ રાખવાનું. આગળ વધો. કુમાર સંભવમાં કોની જન્મ કથાનું નિરૂપણ છે? તમને ખબર? આનો જવાબ તમે કમેન્ટ કરશો. ઓકે, ક્વેશ્ચન નંબર કેટલા ખબર નહીં, પણ તમે એમ કહેશો કે ભાઈ ક્વેશ્ચન નંબર માન લ્યો કે હશે કદાચ 50મો, કદાચ 50મો હોય તો 50 કરીને તમે જવાબ લખી નાખજો ને, જેટલામાં હોય એટલામાં, મને ખબર નથી, બરોબર. પણ 50 કરીને જવાબ લખી નાખજો કે એમાં જવાબ આવે છે ગણેશના, અજના, કાર્તિકેયના કે દાનવના યુદ્ધની વાત? કેના કોઈની વાત છે ભાઈ? પહેલી વાત તો ચોખ્ખું કહી દીધું, જન્મ કથાનું નિરૂપણ, તો આ યુદ્ધની વાત ના આવે. એમાં શું આવે? જન્મની વાત આવે. ગણેશનો જન્મ, અજનો જન્મ, કાર્તિકેયનો જન્મ, તમે કમેન્ટ કરશો. હાલો આગળ વધીએ. આવી ગયું લે, આ તો યાદ ને આવ્યું. નીચેનામાંથી મહાકવિ કાલિદાસ મહાકાવ્ય જણાવો.
કાલિદાસે રચેલા કાવ્ય છે એમાંથી એનું મહાકાવ્ય કયું છે? કુમાર સંભવ, મેઘદૂત, અનઘરાઘવ કે શિશુપાલ? તમારો જવાબ આવશે કુમાર સંભવ. બરોબર. તમને એમ થતું કે સાહેબ મેઘદૂત એનું જ છે, તો મેઘદૂત એ મહાકાવ્ય નથી, મેઘદૂત ખંડકાવ્ય છે. કાલિદાસના બે જ મહાકાવ્ય છે, કુમાર સંભવ ને રઘુવંશ. આ બેને મહાકાવ્ય કહેવાય છે, મેઘદૂતને ખંડકાવ્ય કહેવાય છે. ઓકે, ચાલો આગળ વધીએ છીએ. મૃચ્છકટિકમ એટલે શું? મૃચ્છકટિકમ એટલે સોનાનું ગાડું, લાકડાનું ગાડું, રમકડાનું ગાડું, માટીનું ગાડું. માટીનું ગાડું. મૃદ એટલે માટી, શકટિકમ એટલે ગાડું, માટીનું ગાડું. આગળ વધો. મૃચ્છકટિકમના આધારે જોઈ લ્યો, પહેલે જ ફોડી નાખું પેપર. મૃચ્છકટિકમના આધારે મૃદ શબ્દનો અર્થ શું થાય છે? માતા, ગાડું, માટી, રમત. મૃદ એટલે થાય માટી. મૃદ એટલે શું થશે? માટી. આગળ વધો. જો આમાં વધુ સમજાવતો નથી, કેમ કે તમારે જલ્દી એમસીક્યુ જોવાય, મને ખબર છે, એટલે બહુ સમજાવવા નહીં થાય, પણ તમારે સમજવું હોય તો બધું ડીપમાં મેં સમજાવ્યું છે, સાહિત્યમાં બધું આપ્યું છે. મૃચ્છકટિકમના પાત્રો કેવા વર્ગમાંથી લેવામાં આવ્યા છે? ઉચ્ચ, ઉચ્ચ અને મધ્યમ, અતિ ધનાઢ્ય કે સામાન્ય? કયા વર્ગમાં લીધા છે? સામાન્ય વર્ગમાં લીધા છે. આટલું યાદ રાખજો. સામાન્ય વર્ગનું નાટક કહેવાય મૃચ્છકટિકમ. મૃચ્છકટિકમના પાત્રો સામાન્ય વર્ગના છે. ઓકે, સામાન્ય જનમાનસનું નાટક એ મૃચ્છકટિકમ જ છે. સંવાહક એટલે શું? મૃચ્છકટિકમની અંદર આવે છે કે ભાઈ જે ચારુદત્ત હતો એને સંવાહક હતો. સંવાહક એટલે શું? તો કે જે ચંપી બમ્પી કરી દેતો હોય, તેલ ચંપી કરે, પગ માલિશ કરી દે ને એવો માણસ હોય ને, એવાને કહેવાય સંવાહક. પગ ચંપી અર્થાત તેલ અને તેલ વડે માલિશ કરનાર, બરોબર, એને કહેવાય સંવાહક. જે માલિશ કરવાવાળો હોય ને સંવાહક કહેવાતો. મૃચ્છકટિકમ નાટકની નાયિકા એટલે કે હિરોઈન. દરેક પિક્ચરમાં કેમ હીરો હિરોઈન, એમ સંસ્કૃત નાટકમાં કોઈ પણ નાટકમાં નાયક અને નાયિકા હોય, તો નાયિકા એટલે કે હિરોઈન કોણ છે? કેમાં? મૃચ્છકટિકમમાં. વસંતસેના, દ્યુતા, મદનસેના, મદનિકા. યાદ રાખજો, દેવસેનાની બેન વસંતસેના. બરોબર, કોણ છે? વસંતસેના. દેવસેનામાં ના આવે તો બાહુબલીમાં એવું ભૂલાઈ ગયું હતું. આગળ વધીએ છીએ. મૃચ્છકટિકમમાં કુલ કેટલા અંકો છે? મૃચ્છકટિકમમાં ટોટલ 10 અંક છે. કેટલા અંક છે? 10. ઉડવ. હા. મૃચ્છકટિકમ રૂપકના રચયિતા કોણ છે? મૃચ્છકટિકમ કોણે લખી હતી? શુદ્રકે લખી હતી. એના પછી મૃચ્છકટિકમ નાટકનો પ્રકાર જણાવો. વિધિ, ભાણ, પ્રકરણ કે એકાંકી. આ રૂપક છે, બરોબર. હવે રૂપકમાં 10 પ્રકારના રૂપક આવે, એમાંથી કયું રૂપક છે? તો કે આ પ્રકરણ પ્રકારનું રૂપક છે. ઓકે, પ્રકરણ રૂપક. આગળ વધો. કાદંબરીની કથાની નાયિકા કોણ છે? ભાઈ કાદંબરીની હિરોઈન કોણ છે? કાદંબરી લખી છે ને બાણ ભટ્ટે, એની હિરોઈન કોણ છે? વસંતસેના, પત્રલેખક, કાદંબરી, ઉર્વશી. એની હિરોઈન છે કાદંબરી. કાદંબરીની હિરોઈન કાદંબરી જોઈને. મહાકવિ બાણે કાદંબરીમાં કયા સરોવરનું રમણીય વર્ણન કર્યું છે? પંપા, અચ્છોદ, માન કે સંભર? એમણે કીધું કે ભાઈ ઓલો જે હતો ચંદ્રાપીઠ, ચંદ્રાપીઠ એક કિન્નર યુગલનો પીછો કરતો કરતો સરોવરે પહોંચ્યો, પણ એ સરોવર કયું હતું? અચ્છોદ સરોવર હતું. કયું હતું? અચ્છોદ. આગળ વધીએ. કાદંબરીની કથાનક કેટલા વિભાગમાં વિભાજિત છે? 4, 5, 3 કે 2? કાદંબરીના 2 જ ભાગ છે, પૂર્વ ભાગ અને ઉત્તર ભાગ. પૂર્વ ભાગ બાપાએ લખ્યો ને ઉત્તર ભાગ એના દીકરા ભૂષણ ભટ્ટે લખ્યો હતો. આગળ છે ને, ચાલો. કાદંબરીનો ઉત્તરાર્ધ ભાગ રચયિતા કોણ મનાય છે? કાદંબરીના ઉત્તરાર્ધ ભાગના રચયિતા બાણ ભટ્ટ છે, કુલભૂષણ છે, ભૂષણ ભટ્ટ છે, પાલક ભટ્ટ છે? જવાબ આવે છે ભૂષણ ભટ્ટ. હમણાં જ ફોડી નાખ્યો, હવે નહીં બોલું કઈ. કાદંબરીમાં નાયકના કેટલા જન્મની કથા છે? 1, 2, 3, 4? 2, 3, 4, 5? કેટલા જન્મની કથા છે? 3 જન્મની. નાયક એના 3 જન્મની કથા છે. આગળ વધો. બાણ ભટ્ટે હર્ષચરિતમમાં કોનું જીવન ચરિત્ર લખ્યું છે? હર્ષચરિતમ એટલે કે હર્ષનું ચરિત્ર, હર્ષનું જ લખ્યું. સિમ્પલ વાત છે યાર. હર્ષવર્ધન નામના રાજા હતા. હર્ષવર્ધન કયો, હર્ષ કયો, બે એક, બરોબર. એમનું જીવન ચરિત્ર લખ્યું. એના પછી મહાકવિ બાણ ભટ્ટ કયા રાજાને આશ્રિત હતા? બાણ ભટ્ટ હતા જેમને એણે શું લખી હતી? બુક લખી હતી. કેમના ઉપર બુક લખી હતી? હર્ષવર્ધન ઉપર. તો એમણે લખેલું કાવ્ય કયું હતું? હર્ષચરિત. બરોબર. તો હર્ષચરિત કોના ઉપર લખી હોય? હર્ષવર્ધન ઉપર લખી હોય. એના પછીનો આપણે પ્રશ્ન જોઈ રહ્યા છીએ. હર્ષવર્ધન. એના પછીનો પ્રશ્ન, મહાકવિ બાણ ભટ્ટે કઈ કૃતિની રચના કરી છે? ભાઈ બાણ ભટ્ટે કૃતિ કઈ કરી છે? કાદંબરી. કાદંબરીની રચના કરી છે. એના પછીનો પ્રશ્ન, આચાર્ય વરાહમિહિરના પિતાનું નામ શું હતું? આપણે આવી ગયા છીએ ક્યાં? તો કે ખગોળમાં. ખગોળ તમને પૂછાય છે બેયને, આર્ટ્સ ને સાયન્સ બેયમાં. તો આચાર્ય વરાહમિહિરના પિતાનું નામ શું હતું? યાદ રાખજો, મિહિરનો અર્થ થાય છે સૂર્ય. મિહિરનો અર્થ શું થાય? સૂર્ય. આનું કામ કઈ કામ નથી, પણ એના પિતાનું નામ છે આદિત્ય. એટલો અર્થ શું થાય છે? સૂર્ય. મિહિર, વરાહ મિહિરમાં મિહિર શબ્દ આવે, એનો અર્થ થાય છે સૂર્ય. આદિત્ય દાસમાં આદિત્ય આવે છે, જેનો અર્થ થાય છે સૂર્ય. અને આના પછીનો પ્રશ્ન તમારી સામે છે, એ ન ખબર પડે ને એટલા માટે હું નથી કહેતો, બરોબર. પૃથુ યશસ ગ્રંથ. પૃથુ યશસ કોણ હતો? તો કે આ ભાઈ જે હમણાં આપણે ભણ્યા ને વરાહ મિહિર, વરાહ મિહિરનો દીકરો હતો પૃથુ યશસ. એના ગ્રંથનું નામ જણાવો. બાપે પંચ સિદ્ધાંતિકા લખ્યો, દીકરાએ ષટ પંચાસિકા લખ્યો. કયો લખ્યો હતો? ષટ પંચાસિકા. વરાહમિહિર કોના પરમ ઉપાસક હતા? શિવના, વિષ્ણુના, સૂર્યના, અગ્નિના? તમારો જવાબ આવે છે સૂર્યના. હવે જો વરાહમિહિરમાં મિહિરનો અર્થ થાય છે સૂર્ય,
પિતાનું નામ આદિત્યદાસ એટલે સૂર્ય. કોના ઉપાસક હતા? સૂર્યના. ટ્રિપલ વાર સૂર્ય એવા યાદ રાખી લેજો, ન ભૂલાય. સૂર્યના ઉપાસક હતા ભાઈ. એના પછી આચાર્ય વરાહમિહિર ક્યાંના નિવાસી હતા? અવંતી અને ઉજ્જૈનીના નિવાસી હતા. મગધ નહીં, વૈશાલી નહીં, કાશી નહીં, ક્યાંના નિવાસી હતા? અવંતી એટલે કે ઉજ્જૈન. આગળ વધમ. પ્રખર જ્યોતિષી ખગોળ વિદ્યાના આચાર્ય હતા વરાહમિહિર. ખબર પડી જ જાય, ખગોળ વિદ્યા આચાર્ય એક જ આવે, વરાહમિહિર. એના પછી આચાર્ય વરાહમિહિરના ગ્રંથનું નામ શલ્ય ચિકિત્સા, પંચ સિદ્ધાંતિકા, ષટપંચાસિકા કે કૌમાર વૃત્તિઓ? જવાબ આવે છે પંચ સિદ્ધાંતિકા. ષટપંચાસિકાના દીકરાએ લખી હતી. શલ્ય ચિકિત્સા તો ચિકિત્સાનું નામ છે, એના ઉપર ગ્રંથો ઘણા લખના, સુશ્રુત સંહિતા જેવા. રોહિણી નક્ષત્ર ઉપર ચંદ્રની પ્રીતિ હતી અને એની વાત કેમાં આવેલી છે ભાઈ? નક્ષત્રમાં 27 નક્ષત્રો છે, જેમાં રોહિણી ઉપર ચંદ્રની બહુ પ્રીતિ હતી. ચંદ્ર એકને જ પ્રેમ કરતો, રોહિણીની. એ વાત કેમાં આવે છે? ઋગ્વેદ સંહિતામાં, વાજસ્નેયી સંહિતામાં, તૈતરીય સંહિતામાં કે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં આવે છે? તૈતરીય સંહિતામાં. કઈ સંહિતામાં આવે છે? તૈતરીય સંહિતામાં. નેક્સ્ટ, ખગોળ વિષયક સિદ્ધાંતોની સ્થાપના કરનારા વિદ્વાન. ખગોળ એટલે કે આકાશને લગતું, અવકાશને લગતું જ્ઞાન, જ્યોતિષ, ખગોળ, આ બધું બરોબર. એના કોણ હતા? ચરક ને સુશ્રુત. આયુર્વેદ હતા. આર્યભટ્ટ, ભાસ્કરાચાર્ય, વરાહમિહિર હતા. વાઘભટ્ટ, પતંજલિ, એ બંને તો હતા યોગ ઉપર, મીન્સ કે આયુર્વેદ યોગ. ભારદ્વાજ, ધન્વંતરી, કશ્યપ, આ આયુર્વેદ આવી ગયા. તો તમારો જવાબ આર્યભટ્ટ, ભાસ્કરાચાર્ય અને વરાહમિહિર આવશે, જેમણે ખગોળ ઉપર કામ કર્યું હતું. આગળ વધો. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં શું આવેલું છે? એમાં નક્ષત્ર વિધિઓ આવેલી છે. નક્ષત્ર વિધિ એટલે કે નક્ષત્રોની ગતિ, એની ચાલ, કે ભાઈ આટલો સમય સુધી આ નક્ષત્ર આમાં રહેશે, એની ગતિ આ રહેશે, એ બધું એને બરોબર નક્ષત્ર વિશેનું જ્ઞાન છે. નક્ષત્ર વિધિઓ કહેવાય. એ કેમાં આવેલી છે? યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં. આગળ વધીએ. ખાલી જગ્યા સૂત્રમાં ધ્રુવ અને અરુંધતીનો ઉલ્લેખ છે. ધ્રુવ અને અરુંધતી નામનો તારો છે અને એ તારાનું વર્ણન કેમાં આવે છે ભાઈ? પારસ્કરમાં, આશ્વલાયન, બોધાયન કે અપસ્તમ? તો એ આવે છે આશ્વલાયન ગૃહ્ય સૂત્રમાં, બરોબર. ધ્રુવ તારા અને જે અરુંધતી નામના તારા છે બંને, એમનું વર્ણન આવે છે આશ્વલાયનમાં. ઋગ્વેદમાં ઉલ્લેખ પામેલા નક્ષત્રોની સંખ્યા. ઋગ્વેદમાં કેટલા નક્ષત્રોનું વર્ણન છે? 27 નક્ષત્રોનું. હાઉ મની? 27. નેક્સ્ટ આગળ વધો. વરાહમિહિર કોણ હતા ભાઈ? વરાહમિહિર હતા પ્રખર જ્યોતિષી અને ખગોળ વિદ્યાના જ્ઞાતા. આગળ વધો. જ્યોતિષને કેનું અંગ માનવામાં આવે છે? જ્યોતિષ એ વેદનું જ અંગ છે. કેનું અંગ છે? વેદનું અંગ, એટલે કે વેદાંગ છે જ્યોતિષ. આગળ વધો. સુશ્રુત સંહિતામાં કેટલા ભાગોમાં વિભાજિત છે અને તેમાં કેટલા અધ્યાય છે? એના ભાગ કેટલા, અધ્યાય કેટલા? કેટલા વિભાગ, કેટલા અધ્યાય? તો ભાઈ 4 ને 110, 5 119, 5 ને 120. કેટલા આવે? 5 ચોક 20. 5 અને 120. 5 ભાગ છે અને 120 અધ્યાય છે. આગળ વધો. આ તો સમજાઈ ગયું. 5 120. આ ગુજરાતની આયુર્વેદિક પરંપરામાં કયા વિદ્વાનનું નામ સુપ્રસિદ્ધ છે? ગુજરાતના હો. આચાર્ય વાઘભટ્ટ બહુ મોટા વિદ્વાન હતા. જાદવજી ત્રિકમજી વિદ્વાન હતા. ભાવપ્રકાશ અને માધવ બધા આયુર્વેદના વિદ્વાન છે. એમાંથી ગુજરાતનું નામ કયું છે? જોઈને ખબર પડી જાય. જો જાદવજી ત્રિકમજી, આપણા ગુજરાતીઓ એવું લાગે કે નહીં, તો જાદવજી ત્રિકમજી છે ને એ ગુજરાતમાં હતા, બરોબર. ગુજરાતના પ્રખર આયુર્વેદ શાસ્ત્રી હતા. આગળ વધીએ. આગળ આનો પરિચય નથી આપતો કેમ કે પ્રશ્નો પૂછાતો હોય. જાદવજી ત્રિકમજીએ માધવ નિદાન ઉપર કયો ગ્રંથ લખ્યો હતો? માધવે લખી હતી માધવ નિદાન. અને માધવ નિદાન બુક જે માધવે લખેલી હતી એના ઉપર ભાઈ વ્યાખ્યા કરી હતી. જે બુકનું નામ શું છે? મધુકોશ, મધુરકોશ, માધવ સંહિતક, સારી સ્થાન. એનું નામ છે મધુકોશ. માધવ ઉપર મધુકોશ લખ્યો હતો. આગળ વધો. જાદવજી ત્રિકમજીનો જન્મ ક્યાં થયો હતો? અહીંયા પોરબંદરમાં થયો હતો, ક્યાંય બહાર નથી ગયા, બરોબર. ક્યાં થયો હતો? પોરબંદરમાં, ગાંધી બાપુની જન્મભૂમિ. આચાર્ય ભાવપ્રકાશના ગ્રંથનું નામ જણાવો. ભાવપ્રકાશે લખ્યો છે ભાવપ્રકાશ. ભાવપ્રકાશ નિઘંટુ. આગળ વધીએ. અષ્ટાંગ હૃદય કોણે લખ્યો છે? અષ્ટાંગ હૃદય લખ્યો છે વાઘભટ્ટે. એના પછી મહર્ષિ ચરક કયા રાજાના રાજવૈદ્ય હતા? રાજવૈદ્ય હતા. મહર્ષિ ચરક કયા રાજાના રાજવૈદ્ય હતા ભાઈ? કનિષ્ક રાજાના હતા. ક્યાંના હતા? કનિષ્ક રાજાના રાજવૈદ્ય હતા. અને બાલ ચિકિત્સામાં કોણ આચાર્ય છે? બાલ ચિકિત્સાના પ્રવર્તક કોણ છે? કયા છે? કશ્યપ છે, ભારદ્વાજ છે, ચરક છે, ધન્વંતરી. બાલ ચિકિત્સા છે. બાલ ચિકિત્સા હોય તો આવે કશ્યપ, બરોબર. કશ્યપ કયો કે કાશ્યપ કયો, એક જ. એ હતા બાલ ચિકિત્સાના. કાય ચિકિત્સાના પ્રવર્તક કોણ છે? કા ભારદ્વાજ છે. કાય ચિકિત્સાના પ્રવર્તક કોણ છે? ભારદ્વાજ. 3 ખબર છે ને, આપણે ભણ્યા છીએ. જો ન ભણ્યા તો આયુર્વેદમાં જઈ આવજો કે ભાઈ આયુર્વેદની 3 પરંપરાઓ ચાલુ થઈ હતી. એકના હતા કાશ્યપ, એકના હતા ભારદ્વાજ ને એકના હતા ધન્વંતરી. ભારદ્વાજે આના ઉપર કામ કર્યું, ધન્વંતરી આના ઉપર કામ કર્યું, અને જે હતા કશ્યપ એમણે આના ઉપર કામ કર્યું. આપણે બધું એમાં ડીપમાં સમજાવ્યું છે. મહર્ષિ ચરક કઈ શતાબ્દીમાં થઈ ગયા ભાઈ? ચરક ઋષિ હતા એ કઈ શતાબ્દીમાં થઈ ગયા? ઈસવીસનની પહેલી, 5મી શતાબ્દી પહેલા, 2જી શતાબ્દી પહેલા, 4થી શતાબ્દીમાં. યાદ રાખજો, બીજી પહેલા, બીજીની પહેલા પહેલું, બીજી પહેલા.
ઈસવીસનની બીજી શતાબ્દી પહેલા થઈ ગયા ભાઈ. હાલો આગળ વધીએ. ભારતીય પરંપરા અનુસાર આયુર્વેદના કેટલા અંગ છે? આયુર્વેદ છે ને અષ્ટાંગ શાસ્ત્ર છે. કેટલા શાસ્ત્રો છે? કેટલા એમાં અંગ છે? 8. શલ્ય, શાલક્ય, કાયસ્ચ, ભૂત, બાલ, વિશેષ તથા રસાય, વાજીકરણ, આ 8 છે ને એના અંગ કીધા છે. આગળ વધીએ. આયુર્વેદની 3 શાખાના પ્રવર્તક કોણ છે? આયુર્વેદની 3 શાખાના પ્રવર્તક હમણાં જ કીધું છે, ભારદ્વાજ, ધન્વંતરી અને કશ્યપ. આ ત્રણે શાખાના પ્રવર્તક છે. ઓકે, આગળ વધીએ. જો વધુ ડીપમાં નથી જતો, થોડુંક સ્પીડ તમને લાગતી હોય તો ઉપરથી આમ તો શું કહેવાય, માણસને બહુ ધીમું લાગતું હોય તો આપણે કેમ 2x કે 0.1 2 એવી આપણે વધારી દઈએ સ્પીડ, તમે ઘટાડી દેજો બહુ સ્પીડ લાગતી હોય તો. અશ્વિની કુમારો કયા વૃદ્ધ ઋષિને નવયૌવન પ્રાપ્ત કરાવ્યું હતું? આપણે ખબર શિયાળો હોય ને તો ચેવન ખાવાનું ચાલુ કરી, ચ્યવનપ્રાશ. એ ચ્યવનપ્રાશ ખાવા શું થાય તો કે અટકટન શક્તિશાળી નહીં. તો આ જે અશ્વિની કુમારો હતા એણે કયા ઋષિને યુવાન બનાવ્યા હતા? ચ્યવન ઋષિને. બરોબર, ચ્યવન નામના ઋષિ હતા અને એમને નવયૌવન આપ્યું હતું. રાજા ખેલની પત્નીનો પગ યુદ્ધમાં કપાઈ ગયો હતો અને અહીંયા ડુપ્લિકેટ પગ જોડી દેવામાં આવ્યો હતો, સારવાર કરવામાં આવી હતી. આ વર્ણન કયા વેદમાં છે? ઋગ, અથર્વ, યજુર કે સામવેદ? ઋગ્વેદમાં આનું વર્ણન છે કે ભાઈ રાજા ખેલ હતા, એ ખેલના પત્ની યુદ્ધ કરવા ગયા અને યુદ્ધમાં એનો પગ કપાઈ ગયો હતો અને એટલે એની ચિકિત્સા કરવામાં આવી હતી. આર્ટિફિશિયલ પગ લગાડવામાં આવ્યો હતો, બરોબર, લોખંડની જંઘાથી જોડી દેવામાં આવ્યો હતો. એનું વર્ણન છે ઋગ્વેદમાં. અશ્વિની કુમારો કોણ છે? અશ્વવિદ્યાના જાણકાર, દેવ વૈદ્ય, શસ્ત્રચિકિત્સક કે કુશળ વૈદ્ય? અશ્વિની કુમાર કોણ છે ભાઈ? દેવ વૈદ્ય છે, દેવતાઓના વૈદ્ય, ડોક્ટર ઓફ દેવતાસ. આયુર્વેદને કયા વેદનો ઉપવેદ મનાય છે? આયુર્વેદ નોર્મલી તો ઋગ્વેદનો છે, પણ આપણી બુકમાં એમ કીધું છે કે અથર્વવેદનો છે, બરોબર. ઇહ ખલુ આયુર્વેદમ નામ ઉપાંગમ અથર્વવેદસ્ય, સુશ્રુત સંહિતામાં એવું લખ્યું છે. એટલે આપણે કોને માનશું? અથર્વવેદને. અથર્વવેદ છે ને એ આયુર્વેદનો ઉપવેદ મનાય છે. આગળ વધીએ. સામાન્યનું વિશેષ વડે અથવા વિશેષનું અથવા એનાથી ઉલટું, સામાન્યનું વિશેષ કે વિશેષથી સામાન્ય, આપણે આવી ગયા છીએ અલંકારમાં. સમર્થન થતું હોય ત્યારે કયો અલંકાર બને ભાઈ? સામાન્ય વાત દ્વારા વિશેષની વાત કરી, વિશેષ વાત દ્વારા સામાન્યની વાત કરીએ એને કહેવાય અર્થાંતર ન્યાસ. સામાન્યમ વા વિશેષો વા તદન્યેન સમર્થ્યતે યત્ર અર્થાંતર ન્યાસ સાધર્મેણ ઇતરેણ વા અર્થાંતર ન્યાસ. જે સ્વભાવ જેનો છે એને દૂર કરવો મુશ્કેલ છે. કૂતરાને તો મેં રાજા બનાવી દે, હું જોડું ચાવવાનું ચપ્પલ ચાવવાનું મૂકી દે. આ કયા અલંકારનું ઉદાહરણ છે ભાઈ? આ છે અર્થાંતર ન્યાસનું. કેમ કે પહેલા સામાન્ય વાત કરી છે કે ભાઈ જે સ્વભાવ જેનો છે એ રે, અને પછી વિશેષ વાત કરી છે, કૂતરો જોડું ચાવવાનું ચપ્પલ ચાવવાનું ન જ મૂકે. અર્થાંતર ન્યાસ. એક શબ્દના 2 થી વધુ અર્થ થઈ અને ચમત્કૃતિ સર્જે, અહીંયા કયો અલંકાર હોય? મીન્સ કે એક વાક્યના 1 થી વધુ અર્થ બનતા હોય. સ યત્ર એકસ્મિન વાક્ય અનેકા થતા ભવેત, પણ કહ સ કહ તો સહ શ્લેષ. કોણ છે? કયો અલંકાર છે? શ્લેષ અલંકાર, જ્યાં ડબલ મિનિંગ કે 2 થી વધુ મિનિંગ નીકળતા હોય. આગળ વધો. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનિ. જે બધા માટે જાગવાનો સમય છે એમાં સૂવે છે ને જે બધા માટે જેમાં બધા સૂતા હોય એમાં જાગે છે. આવો શ્લોક છે. કયો અલંકાર હશે? વિરોધ, દૃષ્ટાંત, શ્લેષ કે વ્યાસ્તુતિ? ખબર પડી જાય વિરોધ છે, એકબીજાનો વિરોધ લાગે છે, બરોબર. કે રાતે પ્રાણીઓ સૂતા હોય, દરેક જીવો સૂતા હોય, દરેક માણસો સૂતા હોય, ત્યારે ઋષિમુનિ સંયમી લોકો જાગતા હોય, અને જ્યારે ઋષિમુનિઓ બધા સૂતા હોય ત્યારે આ લોકો જાગતા હોય, વિરોધ લાગે છે. જ્યાં વિરોધ ન હોવા છતાં પણ વિરોધ દર્શાવતા વચન આવે એને વિરોધ જ કહેવાય. શું કહેવાય? વિરોધ. આગળ વધો. નીચેનામાંથી વ્યાજ સ્તુતિનું ઉદાહરણ જણાવો. કહસ્વર ધુનિ વિવેકસ્તે પાપીનો નયસે દિવમ આશા નામ મનુષ્યાનામ કાચેદાશ્ચર્ય શૃંખલા અતરત હનુમાન અબ્ધિમ દુષ્કરમ કિમ મહાત્મનામ અને દમયંત્યા વદનમ ચંદ્રમ મન્યે. તો આમાંથી ભાઈ વ્યાજ સ્તુતિનું લક્ષણ કયું છે? ઉદાહરણ કયું છે? કહસ્વર ધુનિ વિવેકસ્તે. હે ગંગા, તારો વિવેક ક્યાં ગયો? તું તો પાપીઓને સ્વર્ગે લઈ જા છો. તો આ કોનું? વ્યાજ સ્તુતિનું ઉદાહરણ છે. ઉદાભાઈનું હરણ. આગળ વધો. જ્યાં દેખી રીતે નિંદા લાગતી હોય પણ થતી હોય સ્તુતિ, સ્તુતિ હોય તો નિંદા થતી હોય, ને આવું પરિણામ જુદા જ પ્રકારનું હોય તો એ કયો અલંકાર બને ભાઈ? નિંદા દ્વારા વખાણ ને વખાણ દ્વારા નિંદા. વ્યાજ સ્તુતિ હોય ને હોય. આગળ વધો. કેશવને પડેલા જોઈને પાંડવો રાજી થઈ ગયા, કૌરવો હે કેશવ કરીને રોવા માંડ્યા. આ શ્લોક કયા અલંકારનો છે? ડબલ મિનિંગ નીકળે છે, શ્લેષ અલંકારનો છે. આગળ વધીએ. કયા અલંકારમાં દ્વિઅર્થી શબ્દ પ્રયોગવામાં આવે છે? ભાઈ ડબલ અર્થ, શ્લેષ કહી તો દીધું. આગળ વધીએ. અંધારામાં રસ્તા પર પડેલાને દોરડાને સાપ માની બેસે, કેમ કે ભયભીત માણસ સાપના જ વિચાર કરતો હોય અને મનમાં વિચારોના પ્રક્ષેપથી ઉત્પન્ન થયેલી ભ્રમણા બતાવવા માટે કયો ન્યાય હોય? ભાઈ અંધારાને કારણે સાપ દોરડાને સાપ સમજી લે, દોરડાને સાપને દોરડું સમજી લે, તો આને કહેવાય રજ્જુ સર્પ. શું કહેવાય? રજ્જુ સર્પ ન્યાય. ન્યાયમાં આવી ગયા છીએ ને આપણે. સ્વતંત્ર વ્યક્તિત્વમાંથી સમષ્ટિ તરફ આગળ વધવાની પ્રેરણા આપનારો ન્યાય કયો છે ભાઈ? સ્વતંત્ર એકલા જીવતા હોય ને એમાંથી સમષ્ટિ તરફ, મીન્સ કે નદી હોય એકલી જાતી હોય ને છેલ્લે સમષ્ટ આખા સંપૂર્ણ સમુદ્ર મળી જાય ને એ માણસ પોતાનું વ્યક્તિગત જીવન જીવતો હોય ને છેલ્લે એને દેશમાં પડી જવાનું હોય છે, સમાજમાં પડી જવાનું હોય છે. તો આવી વાત કયો કે છે? નદી, સમુદ્ર, ન્યાય. આગળ વધીએ છીએ. વ્યર્થ કાર્ય કર્મમાં સમય ને શક્તિ બગાડવી નહીં, આવું કોણ કે છે? અગ્નિશિખા નહીં, અગ્નિની શિખા, જળમંથન,
પાણીને વલોવવું. પાણીને વલોવવાથી શું મળે ખબર તમને? ખબર છે? નથી ખબર? કાંઈ ન મળે. પાણીને વલોવવાથી કાંઈ નથી મળતું. તો જલ મંથન કરવાથી કાંઈ ન મળે તો એ વ્યર્થ છે, સમય શક્તિનો બગાડ છે. જલ મંથન એટલે કે જલનું મંથન કરવું, તો એ જલ મંથન ન્યાય કહે છે. આગળ વધીએ. અવાસ્તવિક સાધનો દ્વારા આ સાધનોના આશ્રયે વાસ્તવિક સમજાવવાનો ન્યાય, મીન્સ કે ડુપ્લિકેટ કે જે ઓરિજિનલ ન હોય એ વસ્તુ દ્વારા કોઈ ઓરિજિનલ વસ્તુનું જ્ઞાન આપવું, એના માટે કયો ન્યાય છે? ઉસરવૃષ્ટિ, જલ મંથન, ઇક્ષુરસ કે ચિત્ર તુરક? ચિત્ર એટલે ચિત્ર, તુરક એટલે ઘોડો. મારે તમને ઘોડા વિશે સમજાવું, હું ઓરિજિનલ તમારે ઘોડો અહીંયા સામે લઈ આવીશ નહીં, એને ચિત્ર દ્વારા એ સમજાવી શકે કે નહીં? તો ઓરિજિનલની જગ્યાએ એ ડુપ્લિકેટનું કામ કરી શકું, એને કહેવાય ચિત્ર તુરક ન્યાય. અવાસ્તવિક જે છે જ નહીં એને સમજાવવામાં, અવાસ્તવિક સાધન વડે વાસ્તવિકને સમજાવવાનો ન્યાય. જે વાસ્તવિકતામાં છે એ વસ્તુ મારી પાસે હાજર નથી, પણ એની જગ્યાએ એના જેવી બીજી કોઈ વસ્તુ જે અવાસ્તવિક છે, ઓરિજિનલ નથી, એના વડે સમજાવવું, એને કહેવાય ચિત્ર તુરક ન્યાય. જેમ કે ઘોડો એ વાસ્તવિક છે પણ ઘોડાનું ચિત્ર અવાસ્તવિક છે. ઓકે, તો હું ચિત્ર દ્વારા તમને સમજાવી શકું છોકરા, આવો ઘોડો હોય તો ચિત્ર તુરક ન્યાય કહેવાય. જ્યાંથી દુઃખની પ્રાપ્તિ થઈ હોય ને ત્યાંથી જ દુઃખનું નિવારણ થાય છે. આ દર્શાવવા માટે કયો ન્યાય છે? જે તમને દુઃખ આપે છે ને એ જ દુઃખમાંથી કાઢશે. ઇટ્સ કોલ્ડ ઝેર, ઝેરને કાઢે. બરોબર? ચિત્ર તુરક ન્યાય, રજ્જુ સર્પ ન્યાય બે તો ભણી ગયા, તો નથી આવતો. નદી સમુદ્ર ન્યાય એ ભણી ગયા, નથી આવતો. શું આવે છે? કંટક વિદ્ધ ન્યાય, કાંટો જ કાંટાને કાઢે. ઓકે, તો તમારો જવાબ આવશે કંટક વિદ્ધ ન્યાય. જ્યાં કંઈ ઉત્પન્ન થવાની શક્યતા ન હોય, ખારા પાટ પડેલા જમીનમાં વરસાદ નકામો જાય છે, યોગ્યતા વિહોણી વ્યક્તિને મળતી તમામ મદદ વ્યર્થ નીવડે, એવું સૂચવવા કયો ન્યાય વપરાય છે? ભાઈ, જેમ બંજર જમીન છે એમાં ગમે એટલો વરસાદ પડે એના માટે નકામો છે, એમ જેને જરૂર નથી એને ગમે એટલું દેવું નકામું છે. ઝાડવાને તમે છાસ ને દાળ ભાત ખવડાવશો એના માટે નકામા છે. તો આ કયો ન્યાય કે છે? આ કે છે ઉસર વૃષ્ટિ ન્યાય. ઉસર એટલે કે બંજર ને વૃષ્ટિ એટલે કે જમીન. વૃષ્ટિ એટલે થાય વરસાદ, બંજર જમીન પર વરસાદ, જેમ નકામો જાય એમ આ બધું નકામું જાય છે. જ્યાં મનુષ્યમાં રહેલી પ્રકૃતિદત્ત શક્તિઓને બહાર લાવવી અને એ બહાર લાવવામાં ન આવે તો ત્યારે અહીંયા કયો ન્યાય પ્રયોજવામાં આવ્યો છે? આપણે શેરડીના સાઠાની વાત કરીએ, શેરડીમાં રહેલો રસ જો સમયે બહાર ન કાઢો સુકાઈ જાય. માણસની અંદરની યોગ્યતા સમયે બહાર ન કાઢો તો નાશ પામે, એને કહેવાય ઇક્ષુ રસ ન્યાય. શું કહેવાય? ઇક્ષુ રસ ન્યાય. જે આપણું કામ નથી એમાં પ્રવૃત્તિ નહીં કરવાની ભાઈ, આવું કયો ન્યાય કે છે? અવ્યાપાર. વ્યાપાર નહીં, જે તમારો વ્યાપાર છે જેમાં તમે નિષ્ણાંત છો એ કામ કરો. આગળ વધીએ છીએ. મનુષ્યને પોતાનો શ્રેષ્ઠ સ્વભાવ જાળવી રાખવા માટે સતત પ્રયત્ન કરવો જોઈએ. આના માટે કયો ન્યાય છે? આના માટે છે અગ્નિશિખા ન્યાય. કેમ કે અગ્નિને તમે હળગાવી આડી, ઊભી, સીધી, સવડી ગમે એમ રાખશો, એની જ્યોતિ હંમેશા ઉપર જ જશે. ક્યાં જશે? ઉપર. તો અગ્નિની જ્યોતિ જેમ ઉપર જાય એનો નિયમ જાળવી રાખે, એમ આપણા જીવનમાં કંઈક એવો નિયમ હોવો જોઈએ, પરોપકાર વગેરે જેવા કંઈક સારા ગુણ હોવા જોઈએ, એને હંમેશા જાળવી રાખવા જોઈએ. તો આ કે છે અગ્નિશિખા ન્યાય. આગળ વધીએ. નીચેનામાંથી વ્યાસસ્તુતિનું અલંકાર જણાવો ભાઈ. વ્યાસસ્તુતિ કોને કહેવાય? જ્યાં એકસ્મિન વાક્ય અનકાર તથા ભવેત, જ્યાં મુખ્ય નિંદા સ્તુતિ થતી હોય, મીન્સ કે આ તમારો જવાબ આવશે જ્યાં નિંદા લાગતી હોય થતી હોય સ્તુતિ. ચાલો, શાર્દુલ વિક્રીડિત છંદ, એમાં સૂર્યની સંખ્યા જણાવો. કેમ કે આનું લક્ષણ છે એવું. રસય રુદ્રેશ ચિન્ના યમન સબલાગ શિખરિણી, એ તો શિખરની થઈ ગયું. સૂર્યાસ્વૈર્યદિમ સજૌ સતત ગા શાર્દુલ વિક્રીડિતમ, તો એમાં સૂર્યનો અશ્વ આવે છે. સૂર્યનો અર્થ કેટલો થાય? સૂર્ય એટલે થાય 12. સૂર્ય એટલે શું થાય? 12. અને 12મા અક્ષરે આમાં યતિ આવે છે. આપણે છંદમાં ભણ્યા છીએ. આગળ વધો. શિખરણી છંદમાં રસનો અર્થ જણાવો. એમાં આવે છે રસય રુદ્રે છિન્ના, રસ અને રુદ્ર વડે ભેદ કરવામાં આવે, યતિ પાડવામાં આવે ત્યારે શિખરણી છંદ બને. તો રસનો અર્થ થાય છે 6. તીખો તુરો, ખાટો ખારો, ગળ્યો મીઠો. બરોબર? જે થતો હોય 6 રસ છે ખાવાના, તો રસનો અર્થ થાય છે 6. શાર્દુલ વિક્રીડિત છંદનું બંધારણ જણાવો. શાર્દુલ વિક્રીડિત યમન સબલાગ શિખરણી મસજ સતત ગા ગા મભન તત ગા ગા જત ઝર. તો તમારે યાદ રાખવાનું સૂર્યાસ્વૈર્યદિમ સજૌ સતત ગા શાર્દુલ વિક્રીડિતમ. યાદ રાખવાનું. શાર્દુલ ડે કહેવાનું હે શાર્દુલ. શાર્દુલ કે ને હ તો એને કહેવાનું મેસેજ સતત ગા. શું કહેવાનું? મેસેજ સતત ગા. કોને કહેવાનું? શાર્દુલ ડે. હાલો આગળ વધીએ. શાર્દુલ વિક્રીડિત છંદમાં કેટલા અક્ષરે યતિ આવે છે? શાર્દુલ વિક્રીડિત હમણાં જ કીધું છે કે ભાઈ સૂર્ય અને અશ્વ, સૂર્ય એટલે 12 ને અશ્વ એટલે 7. 12 અને 7 છે ક્યાંય? આ રહ્યું 12 અને 7. તમારો જવાબ પણ થઈ ગયો 12 અને 7. શાર્દુલ વિક્રીડિત છંદમાં દરેક ચરણમાં કેટલા અક્ષર હોય છે ભાઈ? શાર્દુલ વિક્રીડિત આપણે 5 છંદ છે ને 12માં છે ને, યાદ રાખી લેવાનું. પેલો આર્ય છે ને છોકરાઓ, આર્યા છે ને અક્ષર મેળ છંદ નથી, એમાં અક્ષર નહીં ગણવાના. એના પછી બીજો આવે છે શિખરણી. શિખરણીમાં કેટલા હોય ભાઈ? શિખરણીમાં 17 હોય. શિખરણીમાં કેટલા હોય? 17. અક્ષર ગાંધી બાપુથી 2 હે મારા, પણ તમે સમજી જશો. શિખરણી. એના પછી આવે છે જત જરવાળો વંશસ્થ. વંશસ્થમાં કેટલા આવે છે? જતો તો વંશસ્થ મુદી રીતેમ જરવ 14 અક્ષર, સોરી 12 અક્ષર આવે છે. જત જર
12 અક્ષર. હાઉ મની અક્ષર આર ધેર? ધેર આર 12 અક્ષર. એના પછી આવે છે વસંત તિલકા. વસંત તિલકામાં આવે છે 14 અક્ષર. કેટલા આવે છે? 14. અને છેલ્લે આવે છે આ ભાઈ શાર્દુલભાઈ. આ શાર્દુલમાં કેટલા આવે છે? આમાં આવે છે 19 અક્ષર. તો 17, 12, 14 અને 19. તમારો જવાબ આમાં આવશે 19. આગળ વધો. વસંત તિલકા છંદનું ગણ બંધારણ જણાવો. ઉગતા વસંત તિલકા તભ જા જગો ઉગ. તભ જ જ ગા ગા. તભ જ જગો ઉગ. ઓકે, શું જવાબ આવશે? તભ જ જ ગા ગા. વસંત તિલકા છંદમાં કેટલા અક્ષર હોય છે? હમણાં કીધું વસંત તિલકામાં 14 હોય છે. કેટલા હોય છે? 14. યાદ રાખી લેજો. વંશસ્થમાં કેટલા અક્ષર હોય છે? 12 હોય છે. શિખરણીમાં કેટલા અક્ષરે યતિ આવે? રસઈ રુદ્રય છિન્ના. રસ એટલે 6 ને રુદ્ર એટલે કે 11. 6 અને 11. રસઈ રુદ્રય છિન્ના. 6 અને 11 મેં ભેદ પાડતા એમાં આવે યતિ. શિખરણી છંદમાં કેટલા અક્ષર હોય? 17 અક્ષર હોય. હમણાં આગળ વાત કરી દીધી. યસ્યા પ્રથમે પાદે દ્વાદશ માત્રા તથા જેના પહેલા ચરણમાં 12 માત્રા હોય, ત્રીજામાં 12 હોય, 18 બીજામાં 18 હોય અને ચોથામાં 5 હોય, 15 હોય, એને કયો છંદ કહેવાય? સા આર્યા. આર્યા છંદ કહેવાય. આર્યાનું લક્ષણ છે યસ્યા પ્રથમે પાદે દ્વાદશ માત્રા તથા તૃતીયેપી અષ્ટાદશ દ્વિતીયે ચતુર્થકે પંચદશ સાર્યા. આગળ વધીએ. આર્યા છંદમાં કેટલી માત્રા હોય છે? કુલ ટોટલ હોય છે ને તો 57 હોય. કેટલી હોય? 57. બધીને ગણ લેવાનું. પ્રથમે પાદે દ્વાદશ માત્રા તથા તૃતીયેપી 12, 12, 18 અને 15. ટોટલ મારશો 57 થશે. પૂરું થઈ ગયું તો સારું કહેવાય ભાઈ. તો આટલું રાખીએ. સાહિત્યનો લેક્ચર આઈ થિંક સમજાણો હશે. થોડોક અવાજના કારણે તમને થોડુંક ઓલું થતું હોય તો આઈ એમ સોરી, કેમ કે અવાજ થોડોક બેસેલો છે. પણ તમારે પ્રેક્ટિસ કરવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જઈ અને લિંક કરશું. મળતે હે નેક્સ્ટ લેક્ચર में. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અને એક નાની એવી રિક્વેસ્ટ કહો કે જે કહ્યું થોડુંક શેર કરતા રહેજો તો થોડુંક આપણે આગળ આવીએ અને બધાને ખબર પડે કે ભાઈ આવું છે દુનિયામાં કોઈ જે સારા વિડીયો બનાવે છે. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.